નથી આવી. ખોલો, દરવાજો ખોલો. લે, આ મારું વધેલું ઘટેલું છે ને એ ખાઈ લે, નહીં તો મરી જઈશ ને તો અમારે અબજસ આવશે. બેન, તમારા ભાઈને બોલાવી દો ને. કેમ, શું કામ છે તારે એમનું? મારો શ્વાસ ચડે છે, એમને કોને મને દવાખાને લઈ જાય. તું તારા ખોટા નાટક બંધ કરા. મારો ભાઈ કે તારી માટે નવરો નથી, અને એ તો ગયો ક્યારનો ઓફિસ. ચલ હવે ફટાફટ ઊભી થા ને જમી લે. બેટા, તારાથી આમ ન બોલાય. તારી ભાભી છે, કોઈના ઘરની દીકરી છે. હવે તું જ વિચાર કર, કાલે તું પરણીને સાસરે જાય અને તારા સાસરિયા વાળા તારા ઉપર આવો જુલમ કરે તો તને કેવું લાગે? બસ પપ્પા, હવે તમે એનું ઉપરાણું ન લો. હું ઉપરાણું નથી લેતો બેટા, પણ એ આપણા ઘરની વહુ છે, એની સાથે આવું વર્તન ન કરાય. બસ કરો ને પપ્પા, તમે રહેવા દો. અને તું આ ખાવાનું છે ને અહીંયા મૂકતી જાઉં છું, ચૂપચાપ ખાઈ લેજે, બાકી બહાર તો કોઈએ જવાનું નથી. લક્ષ્મી, બસ હવે બહુ થયું. શું બસ? પપ્પા મમ્મીને બોલાવ, એ જ તમને સમજાવશે. તારી મમ્મીને બોલાવવામાં શું ફાયદો છે? અરે તું અને તારી મમ્મી બે એક હરખા જ છો. તમને બે માં દીકરીને સમજાવવા ને એટલે પથ્થર ઉપર માથું પછાડવા બરોબર છે. જલ્પા, તમે બે માં દીકરી બે રેખાઓ વારે કરો છો ને એ યોગ્ય નથી. જો એને કઈ થઈ જાય ને તો આપણે કોઈ સંબંધીમાં કે સમાજમાં મોઢું દેખાડ્યા જેવા નહીં રહી. તમને કેટલી વાર કીધું છે કે તમારે આપણા દીકરાની વહુનું ઉપરાણું નહીં લેવાનું, અને આ ઘરની વહુ છે તો વહુ તરીકે જ એને રાખવાની. શું એટલે વહુ હોય એટલે એને હું આમ ઘરમાં જુલમ જ દેવાનો? સુખ ક્યારે આપવાનું જ નહીં? એવું કે સમાજનો રિવાજ છે કે વહુ હોય એની ઉપર જુલમ જ કરવાના? અને લક્ષ્મી બેટા, તું તે એક દીકરીની જાત છો, તારે એટલું તો સમજવું જ પડે. તારે આવું વર્તન ન કરાય. કાલે તારે પરણીને હાહરે જવાનું છે. અરે પપ્પા, તમને ખબર છે એ એક નંબરની ખોટાડી છે, ખોટાડી નાટક કરે છે. ઈ બધું જે હોય તે, પણ તારે આવું ન બોલાય. હવે તમે ચૂપ રહ્યો ને, તમારું કામ કરો જે કરતા હોય. કેમ થયું? ઓલી સોલ્ટ ને તે આપ્યું ખાવાનું? હા મમ્મી, કાલ રાતના આપણા ટાઢા ટુકડા પડ્યા હતા ને એ આપી દીધા છે. ભૂખ લાગશે તો ખાઈ લેશે ચૂપચાપ. આવી ગયા એમને બહારથી આટા મારીને? હા, આવી ગયા. આ રેખાઓ બારણું ઠપકારે છે. મને લાગે છે કે ઈ બારણું ખોલવાનું કહે છે, તો જાને જરાક જોને. નથી ખોલવું, ભલે અંદર મરતી હોય ને તો મરે, એને ખબર પડે કે આવું કામ બીજી વાર ન કરાય. એટલે તમારા બેયમાં કોઈ માણસાઈ જેવું છે કે નહીં? ભલે હું માનું કે રેખા વહુની કદાચ ભૂલ થઈ ગઈ છે,
પણ તમે એને અઠવાડિયાથી આ રૂમમાં બંધ કરી દીધા છે. નથી કઈ સમયસર ખાવા દેતા, નથી સમયસર પાણી દેતા. બિચારા એમને ભૂખ્યા ને તરસ્યા પડ્યા છે. ભગવાન નો કરે ને એને કઈક થઈ જશે તો. હાઈવા મોટા વાવનું ઉપરાણું લઈને તે ખબર નહીં એ અભાગણીએ તમને હું ખવડાવી દીધું છે. તમને કેટલી વાર ના કહ્યું છે કે અમારી બૈરાઓની વાતોમાં તમારે નહીં પડવાનું, માથું નહીં મારવાનું, પણ તોય નહીં એટલે નહીં, વાતમાં જ માથું મારવા જ જોઈએ છે. જલ્પા, હવે તું જ વિચાર કર કે આ ઠેકાણે આપણી દીકરી લક્ષ્મી હોય તો તારી ઉપર હું વીતે. એટલે પપ્પા તમે કહેવા શું માંગો છો? હું એની જેવી જુઠ્ઠી અને ચોર છું? ખબરદાર જો મારી દીકરીને ખોટી કે સોલ્ટી કીધીસ તો. મારી દીકરી છે ને કઈ એની જેમ સોલ્ટી નથી. જો આ વહુને કાલ સવારે સૂટી મૂકશો ને તો ઘરમાં જેટલા ઘરેણા ને દાગીના છે ને બધું સોરાઈ જાહે. પછી તમારી આંખ ઉઘડશે, પછી તમને ખબર પડશે કે હું જે કહેતી હતી ને એ હાસુ કહેતી હતી. જલ્પા, મને લાગે છે કે તમારા બધાની ગેરસમજણ થઈ છે. કદાચ એવું બને કે ભૂલથી ક્યાંક આડા હાથે રેખા વહુથી બંગડી મુકાઈ ગઈ છે. પણ હવે એ જે છું એ બધું ભૂલી જાઓ અને વહુને માફ કરી દે. કાંઈ માફ નથી કરવાનું થતી. એ તમારે રૂમમાં જાવ હોય તો જાવ, તમારું કામ કરો ને ખાવું હોય તો ખાઈ લો. ખોટા લવારા ન કરો. હા પપ્પા, મમ્મી જે કહે છે ને બરાબર જ કહે છે. તમે ખોટા વચમાં નહીં પડો. આમાં તમે ખોટી લપ નહીં કરો. મમ્મી, મને જલ્દી નાસ્તો બનાવી આપો ને, મારે ઓફિસે જવામાં લેટ થાય છે. બસ થોડુંક કામ બાકી છે, એ પતાવી દો એટલે તમને નાસ્તો બનાવી દઉં. સારું, પણ જલ્દી બનાવજો. હા. અરે તમને શું કહું, મેં બધો ખીચડો કરી નાખ્યો છે આ ભાભીની ઉપર બંગડીની ચોરીનો આરોપ નાખીને. મારા ભાભી અને ભાઈ વચ્ચે તો ઝઘડો થઈ ગયો છે અને મારો ભાઈ એ તો ભાભીને બોલાવતો પણ નથી. તમે બસ થોડાક દિવસ ખમી જાઓ. મારા ભાભીને છે ને શ્વાસ ઉપડ્યો છે. કદાચ 2 દિવસમાં તો એ મરી પણ જશે. પછી આ ઘરનો બધો વહીવટ મારા હાથમાં અને પછી મમ્મીને ફોસલાવીને ઘરની બધી મિલકત હું કરી લઈશ. તમે ચિંતા નહીં કરો. હું તમને પછી બધી વાત કરીશ. હમણાં ફોન મૂકું છું. સાલી હરામખોર! ભાઈ આશીષ! આશીષ, કેમ તું લક્ષ્મી ઉપર હાથ ઉપાડે છે? આશીષ, શું થયું? તું કેમ તારી બેન ઉપર હાથ ઉપાડે છો? બેન? અને આ મમ્મી, હા મારી બેન નથી, પણ ડાયણ છે, ડાયણ. હરામખોરે મારા જ ઘરમાં રહીને મારા જ ઘરમાં આગ લગાડી છે. રેખા ઉપર ખોટો આરોપ નાખીને અમારા બંને વચ્ચે તિરાડ ઊભી કરી છે આણે. ના ભાઈ, મેં કંઈ જ નથી કર્યું. મેં તમારા બંને વચ્ચે તિરાડ નથી પડાવી. ચૂપ! એકદમ ચૂપ! તારી અસલિયત છે ને હવે હું જાણી ગયો છું કે આ ઘરની જે પણ કઈ હાલત છે ને એ બધી જ તારા કારણે થઈ છે. ચાલ ઉપાડ તારા પોટલા અને નીકળી જા મારી ઘરની બહાર. હવે છે ને આ તારા પગલા મારે મારા ઘરમાં 1 મિનિટ પણ નથી જોતા. ચાલ નીકળ! રેખા, રેખા આંખો ખોલ. આંખો ખોલ રેખા. રેખા કેમ કઈ બોલતી નથી? રેખા, રેખા કઈ બોલ ને. આંખો ખોલ રેખા. આશીષ, શું થયું રેખાને? કેમ કઈ બોલતી નથી, આંખો નથી ખોલતી? પાણી લઈ આવજો. આશીષ, શું થયું? કઈક બોલ તો ખરો. રેખા, રેખા આપણને છોડીને જતી રહી. રેખા મને એકલો મૂકીને જતી રહી. રેખા, રેખા આંખ ખોલ રેખા. રેખા, રેખા આપણને છોડીને જતી રહી? હે ભગવાન, આ બધું શું થઈ ગયું?
રેખા ભાભી ગુજરી ગયા? હું તમને બંનેને રોજ કહીને થાકી ગયો કે તમે રેખા વહુ સાથે આવું વર્તન ન કરો, અને તારા આવા કરતૂતના કારણે જ આ બધું થયું છે. તારા કારણે જ આ રેખા વહુનો જીવ ગયો છે. પપ્પા, બધું જ આ કુલટાને કારણે થયું છે. એણે જ કર્યું છે આ બધું. મમ્મી એણે જ નાટક કરીને રેખાને પછડાવી હતી, કારણ કે એને આ મિલકત જોતી હતી, આ જમીન જોતી હતી. એના જ માટે એણે આવું બધું કર્યું હતું. મારે છે ને, તું આ ઘરમાં એક મિનિટ પણ ના જોઈએ. નીકળી જા મારી આંખની આગળથી. તારા આ શુભ પગલા આ ઘરમાં પડ્યા ને મારો સાથ મારાથી છૂટી ગયો. નીકળી જા. હવે સાચી છે, આ બધા કાળા તો તારા છે. હવે ધૂળ પડી તારા સંસ્કારમાં. જલપા, જોઈ લીધી નું તે આજે? કહેતો હતો ને હું તને કે દીકરીનું ઉપરાણું લેવું રહેવા દે. હવે આવી દીકરી હોય એના કરતા તો ન હોય એ સારું. નાલાયક, કે તો મારી કુખ લજવી છે. તું 2 મહિના હું આ ઘરમાં રહી કે મારા ઘરનું નખોદ વાળી દીધું. આને કરતા તું હોસ્ટેલ હતી ને હારું હતું. તું મારે આ ઘરમાં ન જોઈએ. આ જતી રે મારા ઘરમાંથી બહાર. જતી રે હોસ્ટેલ. ભેગા